હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 1.3 એનો દાખલા નંબર 4 છે શીખવાના છીએ. હવે એની અંદર રકમમાં કહે છે કે 0.99999 અનંત સુધી ને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવો. મતલબ કે આગળના ત્રીજા દાખલામાં જેવી રીતે આપણે બધી અલગ અલગ સંખ્યાઓને આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી હતી, એવી જ રીતે અહીંયા પણ આપણે આપેલી જે સંખ્યા છે 0.999 એને અનંત સુધી જે જાય છે એને આપણે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવવાની છે. પછી આગળ જોઈએ તો શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? એટલે કે એના માટે પહેલાં આપણે દાખલો ગણવો પડશે, પછી આપણને એના જવાબથી છે આશ્ચર્ય થશે. એટલે એ હમણાં આપણે દાખલો ગણીએ એટલે વધારે ખ્યાલ આવશે. પછી કે જે તમારા શિક્ષક અને વર્ગના સહ અધ્યાયીઓ સાથે તમારા જવાબની સત્યાર્થતાની ચકાસણી કરો. એટલે કે અહીંયા જે શિક્ષક જે દાખલો ગણે છે એ અને તમારા સહ અધ્યાયી એટલે તો કે સાથે ભણતા વિદ્યાર્થીઓ એની સાથે જવાબ સાચો છે કે નહીં એ ચેક કરો. તો હવે દાખલો ગણીએ એટલે આપણને એના જવાબ વિશે શું આશ્ચર્ય છે એ જાણવા મળશે. ચલો, સૌથી પહેલાં તો આ જે પોઈન્ટવાળી જે સંખ્યા છે એને આપણે એક્સ ધારી લઈએ કે ભાઈ ધારો કે એક્સ બરાબર 0.9999 અનંત સુધી, અને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. પછી તો કે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં ફેરવવા માટે પોઈન્ટ પછી જેટલા અંકો વારંવાર રિપીટ થતા હોય એટલા એકની પાછળ મીંડા મૂકી બંને બાજુ ગુણાકાર કરવાનો. પોઈન્ટ પછી કેટલા અંકો વારંવાર રિપીટ થાય છે? તો કે એક જ અંક વારંવાર રિપીટ થાય છે 0.9. એટલે આપણે એકની પાછળ એક મીંડું મૂકીએ 10 વડે બંને બાજુ ગુણાકાર કરીએ એટલે લખીએ કે 10 વડે સમીકરણ 1 ને બંને બાજુ ગુણતા. ચલો, સમીકરણ 1 ને બંને બાજુ આપણે 10 વડે ગુણી દઈએ એટલે કે ડાબી બાજુ ગુણીએ એટલે 10 ગુણ્યા x બરાબર જમણી બાજુ 10 ગુણ્યા 0.9999 અનંત સુધી. ચલો, 10 ગુણ્યા x એટલે કેટલા થશે? તો કે 10x થશે. એટલે અહીંયા આપણે 10x લખીએ બરાબર 10 ગુણ્યા 0.999 એટલે કે જેટલા મીંડા છે એટલા આંકડાઓ આગળ આવી જશે પોઈન્ટની. એટલે 10માં એક જ મીંડું છે એટલે આ જે પહેલો અંક 9 છે એ પોઈન્ટની આગળ આવી જશે. એટલે 9.9999 અનંત સુધી થશે. 9.9999 અનંત સુધી. આવી રીતે આપણને અહીંયા સમીકરણ 2 મળશે. ચલો, હવે આપણે તો કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરવાનું છે. આગળના બધા દાખલામાં જે રીતે કરતા હતા એ રીતે લખીએ. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. ચલો, સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરી દે એટલે સમીકરણ 2 છે એને પહેલા લખીએ એટલે 10x બરાબર 9.9999 અનંત સુધી, અને સમીકરણ 1 એ નીચે લખીએ એટલે x બરાબર, ખાસ ધ્યાન રાખજો બાળકો, પોઈન્ટની નીચે જ પોઈન્ટ લખજો. પોઈન્ટની આગળની સંખ્યા પોઈન્ટની આગળ, પોઈન્ટની પાછળની સંખ્યા પોઈન્ટની પાછળ, ખાસ ઉપરના અંકની નીચે જ નીચેનો અંક આવવો જોઈએ કે જેથી કરીને આપણે બાદબાકીમાં ભૂલ થાય નહીં. ચલો, તો પોઈન્ટની આગળ શું છે? તો પોઈન્ટની આગળ 0 છે એટલે પોઈન્ટની આગળ 0 કરી દઈએ. પોઈન્ટની પાછળ બધા જ નવડા છે એટલે ઉપરના નવડાની નીચે જ નીચેના નવડા આવે એવી રીતે છે આપણે વ્યવસ્થિત છે ક્રમમાં લખીએ. પછી બંને બાજુ આપણે બાદબાકી કરવાની છે. ચલો, ઉપરના 10x એમાંથી 1x બાદ કરી દઈએ એટલે 10x માંથી 1x જશે એટલે 9x વધશે. જમણી બાજુ તો પોઈન્ટ પાછળના બધા જ અંકો સરખા છે એટલે બધા જ અંકો 0 થઈ જશે. યસ, એટલે પોઈન્ટ પાછળ બધું નીકળી ગયું. પોઈન્ટની આગળ તો કે 9 માંથી 0 બાદ કરવાનો એટલે 9 વધશે. એટલે x બરાબર આપણને જવાબ મળ્યો 9/9. અને 9/9 બંનેને ભાગાકાર કરી શકાય એટલે અંશમાં 9 એકા 9 અને છેદમાં પણ 9 એકા 9. એટલે x બરાબર આપણને કેટલા મળ્યા? 1/1 મળ્યા. યસ, એટલે આવી રીતે આપણને x બરાબર 1/1. પણ x હતા શું? તો કે x તો હતા 0.99999 એટલે અહીંયા 0.99999 અનંત સુધી બરાબર 1/1 એટલે છેદમાં 1 ન લખે ચાલે. બરાબર આપણને કેટલા મળે છે? 1 મળે છે. હવે અહીંયા આશ્ચર્ય શું હતું એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ અહીંયા આપણને કોઈ આશ્ચર્ય દેખાય છે? આમ તો જનરલી આપણે બધી વખતે જ્યારે બરાબર લખીએ ત્યારે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થવી જોઈએ તો જ વચ્ચે બરાબર લખી શકાય. પણ અહીંયા તો ડાબી બાજુ 0.9999 છે જ્યારે જમણી બાજુ તો 1 છે, તો પછી વચ્ચે બરાબર કેવી રીતે લખાય? યસ, એટલે આ છે એ આપણું આશ્ચર્ય છે. યસ, એટલે શા માટે આવું આશ્ચર્ય થયું છે એનું પણ કારણ મેળવીએ. કારણ કે અહીંયા જે આપણને પી ભાગ્યા ક્યુ સ્વરૂપ મળે છે
એની નજીકનું સ્વરૂપ મળે છે, એક્ઝેક્ટ એ સ્વરૂપ મળતું નથી. યસ, એટલા માટે આવું આશ્ચર્ય છે આપને થાય છે. યસ, એટલે આવી રીતના છે આપણે અહીંયા જે સમીકરણ છે એનું સમાધાન આપણે આપ્યું. એટલે એ નીચે વાક્ય સ્વરૂપે પણ લખી નાખીએ કે ભાઈ અહીં 0.9999 નું P ભાગ્યા Q સ્વરૂપ એ તેની નજીકની સંખ્યા 1 મળે છે. એટલે આવી રીતે છે અહીંયા આ દાખલો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ દાખલામાં, નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.